નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત તથા પરિપથના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ વિદ્યુત આપતું સાધન કયું છે? તો વિદ્યુત કોષ. બીજું, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો સી વિદ્યુત બલ્બ. ત્રીજું, વિદ્યુત બલ્બને કેટલા ટર્મિનલ હોય છે? તો 2. ચોથું, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો રાસાયણિક પદાર્થમાંથી. પાંચમું, વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો બી તાંબાનો તાર. છઠ્ઠો વિકલ્પ જોઈએ, વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો પ્લાસ્ટિક. 7. થર્મોકોલ કેવો પદાર્થ છે? તો વિદ્યુત અવાહક. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી, પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. બીજું, વિદ્યુત બલ્બ કે અન્ય વીજ ઉપકરણો ચાલુ કે બંધ કરવા સ્વિચનો ઉપયોગ થાય છે. ત્રીજું, વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળો ભાગ એ તેનો ઋણ ટર્મિનલ છે. ચોથું, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય તેને ઉડી ગયેલો બલ્બ કહે છે. 5. વિદ્યુત કોષમાં 2 ટર્મિનલ હોય છે. 6. વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો વિદ્યુત કોષમાંથી. બીજું, વિદ્યુત કોષને ધાતુની ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ છે? તો ઘન ટર્મિનલ. ત્રીજું, વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે? ધાતુની તકતી. ચોથું, ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય? તો ફિલામેન્ટ. 5. વિદ્યુત કોષમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા તો ઘન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. ખરા ખોટા. એમાં પહેલું, વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય. સાચું. બીજું, વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી. તો ખોટી વાત છે. ત્રીજું, વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. ખોટું. ચોથું, આપણું શરીર વિદ્યુત અવાહક છે. ખોટું. પાંચમું, તાંબાનો વાયર વિદ્યુત સુવાહક છે. સાચું. 6. વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ન કહેવાય. સાચું. 7. વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે. સાચું. 8. વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે. ખોટું. પ્રશ્ન 5, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય? રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ, ગેસ ગીઝર વગેરેમાં ઉપયોગ થાય. બીજો પ્રશ્ન, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય? કયા કયા? તો 2, ધન ટર્મિનલ અને ઋણ ટર્મિનલ. ત્રીજો, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય? તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે. ચોથું, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પાંચમું, વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય. છઠ્ઠું, બલ્બ ફ્યુઝ થયો એમ શા પરથી કહી શકાય? તો બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય ત્યારે ફ્યુઝ ગયો એમ કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા, વિદ્યુત પરિપથ.
તો વિદ્યુત પ્રવાહના વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બીજું, વિદ્યુત સુવાહક પદાર્થ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવાય. વિદ્યુત અવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તેને અવાહક પદાર્થ કહેવાય. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો અને તેના વિશે ટૂંકમાં સમજાવો. તો અહીંયા આપણે આકૃતિ દોરવાની છે અને અહીંયા એની સમજૂતી આપેલ છે કે ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થ ભરવામાં આવે છે. એક ભાગ ધન ટર્મિનલ, બીજો ભાગ ઋણ ટર્મિનલ કહેવાય. જ્યારે રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત આપતો બંધ થઈ જાય. વિદ્યુત કોષ બલ્બ, કેમેરા, ટોર્ચમાં વપરાય છે. બીજું, ટોર્ચના બલ્બની રચના સમજાવો. તો ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. તેમાં મધ્યમાં પાતળો ગૂંચળાયેલો તાર હોય છે. આને ફિલામેન્ટ કહે છે. આ ફિલામેન્ટના તારને મોટા તારનો આધાર આપી જોડવામાં આવે છે. તારના ઢાંચાને હોલ્ડરમાં ભેરવી શકાય તેવી રચના કરેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુના બે ટર્મિનલ હોય જેઓ એકબીજાને અડકે નહીં તેમ રાખવામાં આવે છે. ત્રીજું, વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું? તો સ્વિચ વડે વિદ્યુત પ્રવાહ સરળતાથી ચાલુ બંધ કરી શકાય. ચોથું, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કાળજી રાખશો? તો જવાબ, પ્લગમાં સીધા વાયર ન જોડવા. બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરો. ભીના હાથે સ્વિચને અડવું નહીં. ઉપકરણો જોડતી વખતે સ્વિચ બંધ રાખવી. 5મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? તો એને આપણે સમજીએ. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે જે અહીંયા દેખાય છે આપણને. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક છે. તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તરીકે જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. 6. આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા વાયરના છૂટાછેડા કેવી રીતે જોડવા. તો વિદ્યુત કોષ અને બલ્બ બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તેમજ બહાર નીકળતા વાયર પણ જોડાયેલા નથી. આમ વિદ્યુત પરિપથ પૂર્ણ નથી એટલે એમને પહેલાં જોડવા પડશે. 7. કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ હોય. તો રેડિયો, ટીવી, એર કુલર, એસી વગેરે. શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો જવાબ, થશે નહીં. કારણ તારના જોડાણ ખોટી રીતે કરેલ છે. વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. 9મો પ્રશ્ન, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે? જવાબ, રબર એ વિદ્યુતનો અવાહક પદાર્થ છે. શરીર વિદ્યુતનું સુવાહક છે. સમારકામ વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે તો કરંટ લાગતો નથી તેથી પહેરે છે. તફાવતના બે મુદ્દા, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. તો સુવાહક, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. અવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. સુવાહકમાં લોખંડ, તાંબુ જેવી ધાતુઓ આવે અને અવાહકમાં રબર, લાકડું, પ્લાસ્ટિક વગેરે આવે. 9મો પ્રશ્ન, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં વર્ગીકરણ કરો. તો સુવાહકમાં લોખંડની સોય, ગ્રેફાઇટ,
એલ્યુમિનિયમ, માનવ શરીર, ક્ષારયુક્ત પાણી અને એસિડ આવશે. અને અવાહકમાં ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, હવા અને શુદ્ધ પાણી આવશે. 10મું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક તે નક્કી કરતો પ્રયોગ. તો હેતુ, વસ્તુ સુવાહક છે કે અવાહક તે ચકાસવું એના માટે સાધન સામગ્રી બલ્બ, વિદ્યુત અવાહક ટેપ, વાયર, રબર અને પેન્સિલ. તો અહીં આકૃતિ આપેલ છે, વિદ્યુત કોષ છે, બલ્બ છે અને અહીંયા પેન્સિલ કે બીજી કોઈ પણ વસ્તુ જોડવાની છે. પદ્ધતિ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો. છેડા એ અને બી વચ્ચે યોગ્ય અંતર રાખો. એ અને બીના છેડે આપેલ વસ્તુ એક પછી એક જોડો. દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં ચકાસો. તો જોઈએ અવલોકન. તો રબર, તો બલ્બ પ્રકાશિત નહીં થાય એટલે અવાહક. જેમાં થશે, દાખલા તરીકે ચાવી છે તો એમાં બલ્બ પ્રકાશિત થશે તો એ સુવાહક. તો આવી જ રીતે દરેક વસ્તુ વારાફરતી મૂકી સુવાહક અવાહક જાણી શકાય. બીજું, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિસર સમજ આપો. તો વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી, તો વિદ્યુત કોષ હોય તો એના બંને છેડા અને અહીંયા બલ્બ સાથે આપણે જોડીશું આ મુજબ. આને સાદો વિદ્યુત પરિપથ કહેવાય. અહીંયા એની પદ્ધતિ આપેલ છે. આભાર મિત્રો.